લખનઉમાં ભર બજારે ઇમારત ધરાશાયી થતા 8 લોકોના મોતથી ગડબડાટ મચ્યો છે। 22થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે। ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉના ટ્રાન્સપોર્ટ નગરમાં ઇમારત ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી। શનિવારે આ ઘટના બની હતી। આ કોમ્પ્લેક્સમાં દવા, એન્જિન ઓઇલ કંપનીઓ સહિત 4 ગોડાઉન આવેલા હતા, જેમાં 30થી વધુ લોકો કામ કરી રહ્યા હતા। કાટમાળમાં દટાઈ જતા વેપારી જસમીત સાહની સહિત કુલ 8 લોકોના કમકમાટીભર્યા મોત થતાં વિસ્તારમાં સન્નાટો પ્રસરી ગયો હતો, જ્યારે 22 લોકો ઘાયલ થયા હતા, જેમને વિવિધ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ આ ઘટનાને ગંભીરતાથી લઈને ઘટના સ્થળે હાજર રહેવાના આદેશ આપ્યા છે। પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઉપરાંત એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ કામે લાગી છે। કટરની મદદથી કાટમાળ હટાવીને લોકોને કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। તંત્રનો દાવો છે કે હજુ પણ મૃત્યુઆંક વધી શકે છે, જો કે આ ઇમારત કેમ ધસી તેની પાછળનું કારણ જાણી શકાયું નથી।